રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના પછી અલગ અલગ જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાની ટીમ ચેકિંગ હાથ ધરી રહી છે। એનઓસી ફાયર સેફટીના સાધનોને અલગ અલગ ચેકિંગ હાથ ધરતી હોય તે વેળાએ અલગ અલગ જગ્યાએ સીલ પણ કરવામાં આવે છે। આજવા રોડ ખાતે આવેલા પાયોનિયર કોલેજ ખાતે સેફટીના સાધનોની ચેકિંગ હાથ ધરવામાં આવી, એનઓસી પણ હાથ ધરવામાં આવ્યું। સેફટીનો અભાવ હશે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે ફાયર બ્રિગેડની ટીમ છે તે ચેકિંગ માટે પહોંચી ગઈ અને ત્યાં જ સીલ કર્યું છે। મિત્રો, ફાયર બ્રિગેડના જે જવાન છે તે અંતર્ગત વિશેષ માહિતી આપે છે। આવો સાંભળે શું કહી રહ્યા છે આ જવાન। આજવા 4 રસ્તા પાસે પાયોનિયર કોલેજ છે, જ્યાં વુડા ઓફિસ કારેલીબાગ તરફથી જે ટાઉન ડેવલપમેન્ટના જે કર્મચારી અધિકારીઓએ 2-4 દિવસ પહેલાં તપાસ કરતા ખબર પડી કે બિલ્ડિંગની અંદર કંઈક બાંધકામ જે છે એની અનુમતિ નથી, પરવાનગી નથી। તો આવી જે બિલ્ડિંગ હતી પરવાનગી વગરની, જ્યાં મિલકત હતી, એને આજે વુડા ઓફિસના કર્મચારી અધિકારીઓ સાથે ખાસ કરીને જ્યારે આ જેવા અનલીગલ બાંધકામ હોય અથવા તો જે બાંધકામના પરમિશન નથી એવા બિલ્ડિંગોને સ્થળ તપાસ ચાલે છે। અને વડોદરાના માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી દિલીપ રાણા સાહેબ અને ચેરમેન સાહેબ શ્રી એમના દરેકના આ વિષય પર કડક પગલાં લેવા માટે જણાવ્યું છે। અને જેવી પણ પરવાનગી વગરના બાંધકામ છે જેમાં બીયુ પરમિશન યા રજા ચિઠ્ઠીમાં કોઈ વિસંગતતાઓ છે એ બાબતને ધ્યાનમાં લઈને આજે વુડા ઓફિસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભેગા મળીને આ જે બિલ્ડિંગ છે એને સીલ કરવા માટે આવ્યા હતા, જેમાં પાયોનિયર કોલેજનું એક કેન્ટીન છે અને ઓડિટોરિયમ છે જે અનલીગલ બાંધકામ કે એનું પરવાનગી કે અનુમતિ નથી યા બીયુ પરમિશન જે હોય નકશા મુજબ બાંધકામ નથી, એવો કંઈક જણાઈ આવતા આજે સીલ કરવામાં આવ્યું।